ભરૂચ શહેરમાં લોકોને ભોળવી તેમના નામે બાઇક એક્ટિવા ખરીદી કર્યા બાદ લોનના હપ્તા ન ભરી બાઇક એક્ટિવા ગાયબ કરી દેવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. ભરૂચના જૂની મામલતદાર કચેરી સામે રામનગર સોસાયટીમાં રહેતા મયુર રાણાને વર્ષ 2023માં તેનો મિત્ર કેયુર ઉર્ફે વલ્લભ યોગેશ શાહ ગાડીની જરૂર હોવાનું જણાવ્યું હતું. તેણે કહ્યું હતું કે તેનો સિબિલ સ્કોર ખરાબ હોય, મયુરના નામે દસ્તાવેજના નામે લોન પર એક્ટિવા લેવાની અને તેના હપ્તા તે જાતે એટલે કે કેયુર ભરશે તેમ જણાવ્યું હતું. મિત્રતામાં મયુરે તેના ડોક્યુમેન્ટના આધારે શ્રીરામ ફાઇનાન્સમાંથી લોન લઈને તેને એક્ટિવા અપાવી હતી. જે બાદ કેયુરે તેની અન્ય એક મિત્ર રાજ ખુશ્બુ રહે વાગરા સાથે તેનો સંપર્ક કરાવ્યો હતો. તેને પણ નોકરી માટે અપડાઉન કરવા બાઇકની જરૂર હોય અને તેનું પણ સિબિલ ખરાબ હોય, તેને પણ બાઇક લેવાનું જણાવ્યું હતું. કેયુરે તેની બાહેધરી લેતા તેમણે શાલીભદ્ર ફાઇનાન્સમાંથી લોન લઈ રાજ ખુશ્બુને પણ બાઇક અપાવી હતી. સમય જતાં તેઓએ હપ્તા નહીં ભરતા બેંકમાંથી ઉઘરાણીઓ શરૂ થઈ હતી. બાઇક એક્ટિવા પરત માંગતા તે પણ પરત ન આપતા ઠગાઈ થઈ હોવાનું માલુમ પડતા આખરે ભરૂચ એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી છે.